તમને કદાચ ખબર હોય કે બહારથી વરસાદ આવશે તો શું કરીશ, એ સેમ લેવલે સાયમલ્ટેનિયસલી બહારની એક્ટિવિટી, બહારની વોલમાંથી વોટરપ્રૂફિંગ કેવી રીતે કરાય એ સાથે સાથે લઈ લેવું જોઈએ. એ પેરેલલ કરે તો અંદરની જે વસ્તુ હોય એની વર્કનેસ, આપણી પીસ બધું રહે. અત્યારે એલિવેશનમાં જે ગ્રુવ્સ ને બધું આપીએ છીએ તો પાણી જેવું પડે એની સિમ્પલ જે ફિનોમિનામાં નીચે ઉતરે એટલે એમાંથી ગ્રુવમાં છે ને આપણે મટીરિયલ છે ટચ થઈને આવી ગયું હોય સિક્વરસ બ્લોકને, એટલે એટલામાં જ્યારે કન્ટિન્યુઅસ વરસાદ પડે, આપણે બે ફિનોમિનામાં અહીંયા અમદાવાદમાં છે ને 4 મહિનામાં મોસ્ટ પ્રોબેબલી 10-12 દિવસનો હેવી વરસાદ હોય મેક્સિમમ. કે 12 દિવસના હેવી વરસાદમાં એકથી 2 સ્પાન 2-3 દિવસ રીમઝીમ વરસાદ પડે, કન્ટિન્યુઅસ આમ પડે રાખે થોડો ટાઈમમાં, જેને આપણે ગુજરાતીમાં હેલી કહીએ એવો, કે એ એકદમ ક્રિટિકલ વરસાદ હોય. કારણ કે કન્ટિન્યુઅસ પડે ને તો કોઈ રોક હોય તો એની ઉપર પાણી બળબડ કરતો તે રોકને ખાડો પાડી દે, એટલે એ વરસાદ એક ક્રિટિકલ હોય. અને એક જ્યારે ઇન્ટેન્સિટીથી વેલોસિટી વરસાદની સૌથી હાઈએસ્ટ હોય, એ વરસાદની વેલોસિટી હાઈએસ્ટ હોય અને થોડા સ્પાનમાં પડે. વરસાદની વેલોસિટી સાથે ઘણી વખત અત્યારના સંજોગોમાં મોડર્ન જે ટ્રેન્ડ બદલાવે છે અને ગ્લોબલ વોર્મિંગમાં વિન્ડ વેલોસિટી પણ સખત હોય છે. એટલે એ બેનો કોમ્બો જ્યારે થાય, એ બે પેટર્નના વરસાદ હોય ને, એ વરસાદ બિલ્ડિંગની સ્ટેબિલિટી બધા જ આસ્પેક્ટમાં, નોટ ઓનલી ઇન અ વોટરપ્રૂફિંગ કન્સેપ્ટ, કે તમારું સ્ટ્રક્ચર કેટલું સરસ બનાવ્યું છે, વર્કમેનશીપ કેવી છે, એલિવેશનમાં ક્યાં એરર છે, સ્ટ્રક્ચરલી ક્યાં એરર છે, વોટરપ્રૂફિંગના લેવલે ક્યાં એરર છે, પ્લાસ્ટરના લેવલે ક્યાં એરર છે, એ બધી જ વસ્તુના સિમ્ટમ્સ આપણે સ્કેનિંગ કરીને રિપોર્ટ કાઢીએ ને એ વખતે આવી જાય. એટલે એ કેસમાં એ બે વસ્તુ માટે આપણે પહેલેથી પ્રિપેર રહેવું જોઈએ. ગ્રુવ આપવું એ ખોટું નથી, ગ્રુવ નહીં આપે તો બિલ્ડિંગની એસ્થેટિક મને નહીં ગમે. આજે રોજ જે આપણને ચેન્જ ઇટ્સ અ પરમેનન્ટ એવું છે કે અમુક વસ્તુનો ચેન્જ બધાને ગમે, પણ એના સોલ્યુશન્સ પેરામીટર લઈ લેવાના જોઈએ. કે એમાં બધા ઓપ્શન્સ હોય કે ભાઈ તમે સિલેન્ટ એકવાર ઘસીને ભરી કાઢો, પછી એની પર ટ્રાન્સપરન્ટ કોટિંગ આવતા હોય છે કે કોટિંગ કરી કાઢો કે પાણી આવે તો રિપેલ થઈને પડી જાય. એટલીસ્ટ એસ્થેટિક વ્યૂ ના બદલાય અને પર્પઝ આપણો અલ્ટિમેટ સોલ્વ થઈ જાય. એવા ઘણા નાના ઓપ્શન્સ હોય છે જે એટ ધ ટાઈમ ઓફ કન્સ્ટ્રક્શન કરી શકીએ, અને ઇફ લીકેજ થઈ ગયું તો એના પછી પણ આપણે કરી શકતા હોઈએ છીએ. જે મેં પહેલાં કહ્યું કે ભાઈ બેન્ડ નહીં, ગ્લોબલ વોર્મિંગના હિસાબે અને મોડર્ન ટાઈમ્સમાં અત્યારે જે મેં ખાસ કહ્યું કે ભાઈ સનલાઇટ અત્યારે 45 ડિગ્રી ટેમ્પરેચર, એટલે કદાચ રેકોર્ડ બ્રેક સેકન્ડ ટાઈમનું હોય ઇન્ડિયા. તો આ હવે હું કે તમને બધાને એક સિમ્પલ પૂછું કે આ ટેમ્પરેચર ઘટવાનું 2 વર્ષ પછી 42 થશે, 40 થશે? પોસિબિલિટી જ નથી. એટલે કોમન સેન્સમાં જે મટીરિયલ અત્યારે ઇફેક્ટ કરતું હોય એનાથી 1, 2, 3 સ્ટેજનું હાઈ મટીરિયલ હશે તો સસ્ટેનેબિલિટી આવશે. અચ્છા, સેમ લેવલે મટીરિયલ બહુ સરસ વાપરી કાઢ્યું આપણે બધાએ, પણ મારી વર્કમેનશીપ કે સિસ્ટમ કે બધું કોઓર્ડિનેશન નહીં હોય તો મટીરિયલ ઇમ્પેક્ટફુલ પડશે. એટલે કહેવાનો અગેન ભાવાર્થ સાહેબે કહ્યું એવો છે કે આ એક સબ્જેક્ટ ક્યારનો એક બ્રેકેટમાં જાય છે, અને જ્યારે રિઝલ્ટ આવે છે ને ત્યારે મોટું ભાઈ કેન્સર લાસ્ટ સ્ટેજ, કાં તો પછી રિમેન કે ભાઈ આને પહોંચી વળાય એવું છે, તો એના કોમ્બિનેશનમાં કેવી રીતે કામ કરી શકે. એટલે એ આપણા અવેરનેસ માટેનું છે કે આજે તમે બહાર જાઓ અને માર્કેટમાં આવું કશું હોય, કોઈએ પણ કોઈ સ્પેક્સ આપ્યા છે વોટરપ્રૂફિંગના, તો ભાઈ એમાં બરોબર છે, કેવી રીતે કરવું જોઈએ એ પણ આવશે. એટલે એને પ્રેક્ટિકાલિટીમાં શું છે બધું આપણે કરી નથી શકવાના, જેન્યુઅન છે. તો કોઈ એક્સપર્ટ હોય, આઈધર કંપનીનો એક્ઝિક્યુટિવ હોય કે જે મટીરિયલ સજેસ્ટ કરે છે, કેમ આને સજેસ્ટ કરે છે, કેમ આને નથી કરતો. અમારા જેવા કન્સલ્ટન્ટ હોય કે ભાઈ આવું કેમ કરવું જોઈએ, એની કમ્પેરિઝનમાં શું છે. એટલે આ બધા જ જે બહારના ફેક્ટર્સ છે એ ઓલવેઝ નેક્સ્ટ લેવલે જવાના છે. સ્પીડ કદાચ હજુ વધવાની છે. ડે બાય ડે લેબરના ઇસ્યુઝ કોવિડ પછી આપણે ફેસ કરીએ છીએ કે ફોરેન જેવું સ્ટ્રક્ચર થાય છે. ઘણીવાર અહીંયાના કોઈ ફોટા મોકલો, સાહેબના બિલ્ડિંગના ફોટા મોકલો તો ખબર નહીં પડે આપણે ઇન્ડિયામાં છીએ કે એબ્રોડ છીએ. એ લેવલના બિલ્ડિંગ અહીંયા બનતા થઈ ગયા. એટલે સેમ એરર 2-3 વસ્તુથી આવે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં. આપણે પેરામીટર ગણીએ તો એક મટીરિયલની અવેલેબિલિટી ના હોય ત્યારે,
ભાઈ આવું હોર્મોઝ જેવું કશું છે એમ કશી વસ્તુ ના આવી. લેબર એક બહુ મોટો ક્રિટિકલ કમ્પોનન્ટ થઈ ગયો. અત્યારે તમારી પાસે બધું જ છે, લેબર નથી તો પ્રોજેક્ટ ખબર નહીં. ત્રીજું, આ રીતે આપણે વિચારતા હોઈએ તો સિક્વન્સ ને તમારા પેરામીટર આપણા ટેકનિકલ સ્ટાફનો જે આપણા હાથનો વસ્તુ છે કે જેમાં આપણે કોઓર્ડિનેટ કરીને પરફેક્શન સાથે મટીરિયલ સિલેક્શન ને બધું કરી શકીએ. એ આપણા હાથની વસ્તુ. તો એમાંય ક્યાંય આપણે આગળ પાછા જાય તો પ્રોજેક્ટ ઇન ટાઈમ પતે જો બધું કોઓર્ડિનેશન વાળું. એટલે લોજિકલી વોટરપ્રૂફિંગ કોઈ રોકેટ સાયન્સ નથી, એકદમ સિમ્પલ છે. બેઝિક બધા એવું કહે છે કે વોટરપ્રૂફિંગ છે ને એ નેલ પોલિશ જેવું છે, એક કોટિંગ છે. એટલે નેલ પોલિશ કેવું હોય કે હું આજે કોઈ શોરૂમમાં જોઉં તો કદાચ 1000 રૂપિયાની પડે, બહાર રોડ ઉપરથી લઉં તો 50-100 રૂપિયાની ડબ્બી આવે. પણ અગેઇન એવું નથી કે બધી જ વખતે મોંઘી વસ્તુ સારી છે, એવું હું ક્યારેય નથી કહેતો કે મોંઘી વસ્તુ જ સારી હોય. સિક્વન્સ, મટીરિયલનું સિલેક્શન, સાઈડ ઇફેક્ટ ના આવે. સમજો મારે વ્હાઇટ વાળ છે તો હું ડાઈ નથી કરતો, પણ તો ભાઈ મારે પાછળ એનું એમોનિયા ના લાગે કે બીજી સાઈડ ઇફેક્ટ ના આવે એવું એક વિચારીને કરતા હોઈએ. પણ બધાનું નોર્મલ એવું હોય કે ક્યાંક નોર્મલ એની બેડ ઇફેક્ટ હોય, પણ ઓવરઓલ કેટલું પોઝિટિવ છે એવી કઈ વસ્તુ કરીએ તો થાય. એટલે વોટરપ્રૂફિંગ છે ને એ સરફેસ પ્રિપેરેશન અને આ નેલ પોલિશ માટે ઓરિજિનલ સરફેસ ઉપર લાગવું જોઈએ. જે આ મેં ચામડી ઉપર લગાડ્યું અહીંયા અને હું નખ ઉપર લગાડ્યું તો નખ ઉપર લોંગ સ્પાન, કારણ કે હાર્ડ સ્કેટા એટલે ઓલવેઝ મધર સરફેસ ઉપર કરવાનું. આઈડિયલી આખું લોજિક એવું કે જ્યારે પણ વોટરપ્રૂફિંગ કરો ને ગમે તેટલું સારું કરો કે થોડું લોઅર મટીરિયલ કરો. લોઅર ઇટ મીન્સ કે ડિગ્રેડ વાળું મટીરિયલ કરો તોય સસ્ટેનેબિલિટી આવે, પણ મધર સરફેસ ઉપર હોવું જોઈએ, ઉપર નહીં. મેં પ્લાસ્ટર કરી કાઢ્યું પછી કોટિંગ કરું દેટ કુડ નોટ બી ધ રિઝલ્ટ. કારણ કે પ્લાસ્ટરની સ્ટ્રેન્થ કેટલી હોય 15 ન્યૂટન પર mm² એવરેજ ગણો તો એ મારું અલગ લેયર છે. ઓરિજિનલ મારો સ્ટ્રેટા મારું બોડી છે, બોડી ફિટ તો આ બધી વસ્તુઓ સેટ થાય. બોડી નથી તો એની ઉપરની સુપરફિશિયલ વસ્તુઓ બધી સુપરફિશિયલ જ છે, ડીબોન્ડ જલ્દી થાય. ખ્યાલ આવે ને? હેલો, બેઝિક વોટરપ્રૂફિંગ જે અત્યારે માર્કેટમાં ઘણી જગ્યાએ ચાલે છે, આપણને એવું લાગે છે કે આટલા બિલ્ડિંગમાં આટલા વર્ષોમાં આ વસ્તુ નથી થઈ તો પછી મારે આ નવા વોટરપ્રૂફિંગની ક્યાં જરૂર છે. તો એ ઘણીવાર આપણો કદાચ મિસકન્સેપ્ટ હોય કે પહેલાં કેવું છે, વ્હાઇટ કલરના જે મિલ્કી વ્હાઇટ મટીરિયલ અત્યારે માર્કેટમાં આવે છે કે ભાઈ SBR, સ્ટાયરીન, બુટાડાઇન, રબર, લેટેક્સ કે એક્રેલિક બેઝ, એના બધામાં પોલિમરના કન્ટેન્ટ હોય 33%, 34%, 45%. એ પોલિમરના કન્ટેન્ટ ઉપર આ બીજી ભાષામાં કહું સાદી રીતે તો લાકડાનો ફેવિકોલ, લાકડામાં આપણે ફેવિકોલ લગાડીએ ને તો બિલ્ડિંગનું બોન્ડિંગ એજન્ટ છે. આ એકચ્યુઅલી વોટરપ્રૂફિંગ નથી, પણ જ્યારથી મિસકન્સેપ્ટ ઇન્ડસ્ટ્રી છે ને, જ્યારથી કોઈ પણ બને ને એમાં બે કેટેગરી હોય. એક છે ને મિસગાઈડ કરતી હોય એમના સેલ્સ માટે, તમે જોજો બધી જ ઇન્ડસ્ટ્રીમાં હોય, અને એક એકદમ ડેડિકેટેડ માણસો કામ કરતા હોય જે લગભગ છે ને ધીરે રહીને સક્સેસમાં આવતા હોય. કારણ કે સેલ્સ છે ને આની ઉપર છે અને બધું એઝમ્પશન ઉપર છે. હું એવું કીધું કે આ પ્રોડક્ટ 10 વર્ષ ચાલશે એટલે આ ટેબલ ઉપર હું બોલું છું એટલે કદાચ તમે બિલીવ કરો, કારણ કે તમે એને અનુભવ્યું નથી. અને મારે કોર 26 વર્ષનો એક્સપિરિયન્સ છે અને વોટરપ્રૂફિંગનો 21 વર્ષનો એક્સપિરિયન્સ છે, એટલે કદાચ તમે બિલીવ કરો. ખ્યાલ આવે ને હું શું કહું છું? એકદમ કાનો માત્ર સાથે પરફેક્શન સાથે વાત કરું. પણ મેં 2 પ્રોજેક્ટ કર્યા મને ખબર કે યાર આમાં તો ફેલ થાય છે, પણ ઇન્ડસ્ટ્રી આ બાજુ જાય છે એટલે બધા આ બાજુ છે. એટલે બહુ જ વસ્તુ એવી છે કે આપણી ટેકનિકલિટી પરફેક્ટ હોય ને તો પ્રોડક્ટને તમે સુપરફિશિયલ, મારું એન્જિનિયરિંગ રિવર્સ એન્જિનિયરિંગ કરીને હું પ્રોડક્ટને કેટેગરાઇઝ લોવર કરી શકું. મને મારી ફિનિશિંગ પ્રોડક્ટ ખબર હોય કે મારે ઉપર આવી રીતે વુડન આવે છે, નીચે મારી સીલિંગ છે તો મારે નીચે શું કરવાનું, પણ આ પહેલા ખબર હોવી જોઈએ અને સ્લોપ ક્યાં જવાનો છે મારે. બરોબર સાહેબ? તો કઈ પ્રોડક્ટ વાપરવી અને કયું મટીરિયલની ઉપર મારે લગાડવું છે. એટલે આ બધા બોન્ડિંગ એજન્ટ છે. બહુ જ બધી કંપનીઝ એવું કહે છે કે ભાઈ અમારો SBR ની જોડે 113 કરીને તમે વાપરો એટલે વોટરપ્રૂફિંગ થઈ જાય. એ કદાચ 25 વર્ષ પહેલા પોસિબલ હોય. અત્યારના એક્સપાન્શન કોન્ટ્રાક્શનમાં, અત્યારની સ્પીડમાં, અત્યારની મટીરિયલની જે અવેલેબિલિટી હોય RMCમાં, એ એક ક્વેશ્ચન માર્ક જેવો ક્વેશ્ચન છે કે એક સેટિસ્ફેક્શન 100% મળે કે મેં કંઈક કર્યું, પણ
એ તમને લોંગ સ્પાનમાં રિઝલ્ટ આપે એવું કહેવું બહુ જ અઘરું છે. પછી ઘણી વખત એવું લાગે કે ભાઈ અમારી પાસે આ પ્રોડક્ટ છે અમારી કંપનીઓની, તો આ પ્રોડક્ટને તમે ગમે ત્યાં વાપરો, બાથરૂમમાં વાપરો, ટેરેસમાં વાપરો, રિટેનિંગ વોલમાં, એવું લગભગ ના હોય, કારણ કે બધાના પેરામીટર અલગ છે. રિટેનિંગ વોલમાં સબમર્જ કન્ડિશનમાં હોય, વેટ કન્ડિશન રહે. બાથરૂમમાં ખાલી એક જ વાર વેટ કન્ડિશન કોન્ટેસ્ટ કરો ત્યારે જ આવવાની, પછી તો એ ઓલવેઝ પાણી સુપરફિશિયલ જતું જ રહેવાનું, લીકેજ આવ્યું ત્યારે જ જવાનું. એટલે એ મટીરિયલ સસ્ટેનેબિલિટી ના આવે. એ જ્યારે આપણે આગળના સેશન કરીશું ને ત્યારે હું તમને ઇન ડેપ્થ સમજાવીશ કે રિટેનિંગ વોલમાં આ મટીરિયલ કેમ વપરાય, ટેરેસમાં આ મટીરિયલ કેમ વપરાય, કઈ રીતે સિલેક્શન થાય, કયા પેરામીટર ઉપર મટીરિયલનું સિલેક્શન કરાય. કે કોઈ કંપની છે એના 65 પ્રોડક્ટ્સ છે, તો એણે 65 પ્રોડક્ટ્સ કેમ બનાવી, એને ટોયલેટ માટેની 10 પ્રોડક્ટ કેમ બનાવી. જો એની 2 પ્રોડક્ટ એ તો પૂરતાનું કન્ફ્યુઝ કરે. ઘણીવાર પોતે કન્ફ્યુઝ થાય, કંપનીના એમ્પ્લોય, અને આપણે કન્ફ્યુઝ છીએ કે આ 3માંથી વાપરવાની કે અને શું કરવા વાપરવી જોઈએ. તો એ કઈ મેઇન ટેકનિકાલિટી હોય કે એ ટેકનિકાલિટી ઉપર મારે પ્રોડક્ટ્સનું સિલેક્શન કરવાનું. હવે એક પ્રોડક્ટ મેં સિલેક્શન કરી કે ભાઈ આ મોબાઈલ છે મારી પાસે, તો એની કમ્પેરિઝનમાં મોબાઈલ કયો હોય, તો એના સ્પેસિફિકેશન ઉપર હું જોઉં કે ભાઈ આને મેચ કરતો જોઉં કે આ બરોબર છે, આ બરોબર છે, આમાં આટલું છે, આમાં આટલું છે, આમાં આ વસ્તુ ઓછી છે, તો ઓકે આનો રેટ આટલો છે, આનો રેટ આટલો છે, તો આટલા રેટ માટે આટલી વસ્તુનું મારું સુપરફિશિયલ મારો પર્પઝ સોલ્વ થઈ જાય. યસ, તો ઓકે, તો ધેન આઈ હેવ ટુ ગો ફોર ધીસ સમવોટ લાઈક. બરાબર? એટલે એક પ્રોડક્ટ બધી જગ્યાએ વપરાય એવું ક્યારેય નથી હોતું. એટલે જ રિવોલ્યુશન મારા કરતા વર્લ્ડમાં બહુ જ બધા હોશિયાર માણસો કે જે આપણે જ્યારે નહીં વિચારતા ત્યારથી પ્રોડક્ટોને ડિઝાઇનિંગ કરે. કે રશિયા અને બધાના ટેમ્પરેચર ડેવિએશન બહુ જ હાઈ હોય છે, એટલે એ બધી R&D ત્યાં થતી હોય, અને એ R&D પ્રમાણે પ્રોડક્ટ અહીંયા આવતી હોય. એ R&D પ્રમાણે આપણા વેધરમાં પાછી અમુક ઇનકન્વિનિયન્ટ ના થતી, એટલે એડિક્વેટ આપણે સિસ્ટમ પ્રમાણે કરવી પડે. અને બીજું શું થાય કે આપણી એક નેચરાલિટી અને પ્રોફેશનલિઝમ, એ સિસ્ટમને ત્યાંની સિસ્ટમને તો બહુ મોટો ગેપ છે. એટલે ત્યાં જે વસ્તુ જે રીતે પરફોર્મ થાય એ વસ્તુ અહીંયા એ રીતે પરફોર્મ નહીં થાય. એટલે એને મેચિંગ કરીને એ પ્રોડક્ટ ઇન્ડિયન માર્કેટમાં કેવી રીતે આવે, તો એક પ્રોડક્ટ નહીં ચાલે. કોઈ પણ કંપની કે આ મારી એક પ્રોડક્ટ બધે ચાલે, તો ક્યાંક ને ક્યાંક એક વસ્તુ ઓબ્વિયસલી ખોટું છે. એટલે એવું હોય, કોકમાં હું એ પ્રોડક્ટ વાપરીને સુપરફિશિયલ સ્ટેજ લાવું છું, એટલે હાયર ગ્રેડમાં જઉં છું. કોકમાં એ પ્રોડક્ટ વાપરીને મારે જરૂર નથી ને હું જોઉં છું. ખ્યાલ આવે હું શું કહું છું? બરાબર છે કે નહીં? જેની મારે જરૂર છે એટલું જો ઇન્વેસ્ટ કરું, ધેટ કુડ બી એના થોડું સુપરફિશિયલ ફેક્ટર ઓફ સેફ્ટી પ્રમાણે, પણ ઇન જનરલ વન પ્રોડક્ટ ઇઝ નેવર એવર કે યુઝ કરવી જોઈએ. એટલે સિસ્ટમને એરિયાઝ વાઇઝ પ્રોડક્ટ મસ્ટ બી ડિફરન્ટ. આઈધર પૈસાનો ઇશ્યુ નથી, ધેન ઇટ ઇઝ ઓકે. વોટરપ્રૂફિંગમાં આપણે અત્યારે હજુ આજની તારીખમાં આટલા ઇન્ડિયા લેવલે ગણીએ ને તો ઘણા અમને કોલ્સ આવતા હોય કે ભાઈ આમાં તો શું છે, અને કંપની પણ કહેતી હોય. કોઈ કંપનીને આપણે ઇનજસ્ટિફાય કરવા માટે નથી કહેતા કે આમાં અમારું આ મટીરિયલ છે એટલે આ કોટિંગ કરી કાઢીએ એટલે થઈ જશે, એવું નથી હોતું. પ્રોફેશનલિઝમ, બ્રશ કોટ કરવો, કે હું કોઈ વસ્તુ શીખું, તો આજે હું ડૉક્ટર બન્યો તો અને સમજો કે નિતેશભાઈ છે એક્સપર્ટ ડૉક્ટર છે, 20 વર્ષનો એમનો એક્સપિરિયન્સ, એટલે એમનો તો પોતાનો 35-40 વર્ષનો એક્સપિરિયન્સ, તો તમે એમને બતાવવા જશો કે મને આવશે? ઓબ્વિયસલી કોને બતાવશો? સાહેબને બતાવશો? હા, કારણ કે હું કદાચ પેલું ઊંધું છતું કરી કાઢું, ટેન્શન થાય. એ સિરિયસનેસ આ બધા માટે હોવું જોઈએ, કારણ કે એમનો એક્સપિરિયન્સ, એમણે જેટલા 1,00,000-2 લાખ માણસને એક્ઝામિન કર્યા હોય, એ તો મારી કોઈ સ્ટાર્ટિંગમાં મને શું ખબર પડવાની. એટલે પ્લમ્બર વોટરપ્રૂફિંગ કરી શકે, પ્લમ્બિંગ પણ કરી શકે, પણ વોટરપ્રૂફિંગ સારું ના કરી શકે. જે અત્યારે ઘણી સ્કીમોમાં, સારી સ્કીમોમાં ચાલતું હોય છે કે અમને કોઈ પ્રોબ્લેમ નથી આવતો. પ્રોબ્લેમ આવ્યા પછી ઘણી વાર સોલ્યુશન નથી, બરાબર? અને એનું ડેવિએશન પણ બહુ મોટું નથી હોતું. અત્યારે કેવું છે, પ્રોફેશનલ માર્કેટમાં 2-3 વસ્તુઓ છે, સાહેબની જોડે પણ શીખવા જેવું છે કે તમે જેટલી વસ્તુમાં જે માણસ એક્સપર્ટ હોય ને એને રાખી દો ને, એટલા તમારા હેડેક ઓછા થાય અને તમે તમારા કોર સબ્જેક્ટ ઉપર અને પ્રોજેક્ટને ઇઝીલી જસ્ટિફાઈ કરી શકો. એટલા માટે જ અત્યારે ભાઈ ગ્લાસ ફસાડના કન્સલ્ટન્ટ, ભાઈ બોડીના કન્સલ્ટન્ટ, હેર કન્સલ્ટન્ટ, એ બધું એટલે જ માર્કેટમાં આવતું હશે. બરોબર છે ને સાહેબ?
પછી કન્સલ્ટન્ટની ગાઈડલાઈન એટલે એ આ તો મારા મગજનો કન્સેપ્ટ છે. ઇન્ડિયામાં 2-3 કન્સલ્ટન્ટ છે ત્યાં.